પીરિયડ્સમાં સેનિટરી પેડ્સ, ટેમ્પોન્સ કે મેન્સ્ટ્રુઅલ કપ શું યુઝ કરવું જોઈએ? હવે પહેલા હું તમને આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ સમજાવીશ. સેનિટરી પેડ્સ એ અંડરવેરમાં ચોંટાડવામાં આવતા હોય છે અને જેનું મેઇન કામ હોય છે બ્લડ એબ્સોર્બ કરવાનું. ટેમ્પોન્સ જે વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવામાં આવતા હોય છે અને એ પીરિયડ ફ્લોને એબ્સોર્બ કરે છે. અને મેન્સ્ટ્રુઅલ કપ પણ સિમિલરલી વજાઇનાની અંદર જ ઇન્સર્ટ કરવામાં આવે છે, પણ એ ફ્લો એબ્સોર્બ નથી કરતા, ફ્લોને હોલ્ડ કરે છે. માર્કેટમાં આ ત્રણેયને લઈને ઘણી બધી મિથ્સ ફરે છે. એમાં સૌથી વધારે તો મેન્સ્ટ્રુઅલ કપને લઈને ફરે છે કે મેન્સ્ટ્રુઅલ કપના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે. સો આજે હું આ મિથ બસ્ટ કરવાની છું કે સિરિયસલી મેન્સ્ટ્રુઅલ કપના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે કે કેમ, એનો આન્સર હું તમને વિડીયોના લાસ્ટમાં આપીશ. તો સ્ટે ટ્યુન, છેક સુધી આ પૂરેપૂરો વિડીયો જોજો. તો હવે સમજીએ કે પીરિયડ પેડ્સ, ટેમ્પોન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે કામ કરે છે. સો પહેલા આપણે સેનિટરી પેડ્સ વિશે વાત કરીશું. સેનિટરી પેડ્સમાં એક એબ્ઝોર્બન્ટ લેયર હોય છે જે કોટન અને સિન્થેટિક મટીરિયલનું હોય છે, જે પીરિયડના ફ્લોને એબ્ઝોર્બ કરે છે. જ્યારે ટેમ્પોન એક કોટનનું કમ્પ્રેસ સિલિન્ડર છે જો વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને એ બ્લડ ફ્લોને ડાયરેક્ટલી એબ્ઝોર્બ કરે છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કપ એ વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને એ કપ શેપનું હોય છે અને જે બ્લડને હોલ્ડ કરે છે. ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપ ફર્સ્ટ ટાઈમ યુઝ કરવામાં થોડો ડર લાગી શકે, પણ પ્રેક્ટિસ સાથે એ ઇઝી થતું જાય છે. અને ઘણી સ્ત્રીઓ તો ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કર્યા પછી એવું બોલે છે કે મને એવું લાગતું જ નથી કે હું પીરિયડ્સમાં છું, કારણ કે જો પ્રોપરલી ઇન્સર્ટ કરવામાં આવે તો કોઈ ફીલ જ નથી આવતી. તો કમ્ફર્ટેબલ શું, સેનિટરી પેડ્સ, ટેમ્પોન કે મેન્સ્ટ્રુઅલ કપ? જ્યારે તમે મેન્સ્ટ્રુઅલ કપ અથવા ટેમ્પોન યુઝ કરો છો તો તમે સ્વિમિંગ, યોગા ક્લાસીસ, ડાન્સિંગ બધું બહુ જ કમ્ફર્ટેબલી કરી શકો છો. નેરો આઉટફિટ, સાડી કે લહેંગા હોય ત્યારે ટેમ્પોન્સ અથવા મેન્સ્ટ્રુઅલ કપ બલ્જ નથી કરતા અને એના કારણે જ ઘણી બધી એક્ટ્રેસીસ, પ્રોફેશનલ એથ્લીટ્સ ટેમ્પોન્સ અથવા મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરે છે, એસ્પેશિયલી જ્યારે એમની લાઇફસ્ટાઇલ એક્ટિવ હોય છે. અને તેના સામે પેડ્સ ક્યારેક અનકમ્ફર્ટેબલ ફીલિંગ આપી શકે છે, શિફ્ટિંગ, બંચિંગ અને રેશિશ પણ થઈ શકે છે. ખાસ કરીને ગરમ ક્લાઇમેટ્સમાં વધારે પ્રોબ્લેમ થાય છે. ભારત જેવા હોટ અને હ્યુમિડ એન્વાયરમેન્ટની અંદર પેડના કારણે રેશિશ અને ઇચિંગ ખૂબ જ કોમન છે. ટેમ્પોન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ ત્યાં એડવાન્ટેજ પ્રોવાઈડ કરે છે. પણ જ્યારે ઘરે રેસ્ટના મૂડમાં હોય, લાઇટ ફ્લો છે અથવા તો હેવી ફ્લો મેનેજ કરવા માટે પેડ્સ વધારે કમ્ફર્ટેબલ છે. એટલે ઘણી સ્ત્રીઓ મિક્સ સ્ટ્રેટેજી અપનાવે છે. ડે ટાઈમમાં ટેમ્પોન્સ અથવા મેન્સ્ટ્રુઅલ કપ અને રાત્રે નાઇટ ટાઈમ વખતે પેડ્સ. તો આ ત્રણમાંથી રિસ્કી કયું? ટેમ્પોન પહેરવામાં રિસ્ક વધારે, મેન્સ્ટ્રુઅલ કપમાં રિસ્ક વધારે કે સેનિટરી પેડ્સમાં? પણ ટેમ્પોન સાથે એક સિરિયસ બટ રેર કોમ્પ્લિકેશન એસોસિએટેડ છે, ધેટ ઇઝ ટોક્સિક શોક સિન્ડ્રોમ, TSS. આ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. જ્યારે ટેમ્પોન ઘણા બધા સમય એટલે કે વધારે કલાક સુધી અંદર રહી શકે તો એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી શકે અને તેના કારણે ટોક્સિક શોક સિન્ડ્રોમ થઈ શકે. અને એટલે જ ડોક્ટર્સ રિકમેન્ડ કરે છે કે ટેમ્પોન્સને મેક્સિમમ 4 to 8 અવર્સ જ યુઝ કરવા જોઈએ અને પછી ચેન્જ કરી નાખવા જોઈએ. એટલે ઓવરનાઇટ યુઝ તો અવોઇડ જ કરવું જોઈએ. યસ, TSS એ ખૂબ જ રેર છે અને વર્લ્ડ વાઇડ સ્ટેટિસ્ટિક્સ પણ ઘણા ઓછા છે, પણ ઇગ્નોરન્સ એક્સપેન્સિવ બની શકે છે. જ્યારે પેડ સાથે TSS નું રિસ્ક ઘણું ઓછું છે, પણ એ હાઇજીન ફ્રી નથી. પેડ લોંગ ટાઈમ સુધી ચેન્જ ના કરવામાં આવે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એસ્પેશિયલી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો રિસ્ક ઘણો ખરો વધી જાય છે. અત્યાર સુધીમાં મેન્સ્ટ્રુઅલ કપના સાથે આ પ્રકારના કોઈ પણ કોમ્પ્લિકેશન એસોસિએટેડ નથી. યસ, તમે ઘણું સાંભળ્યું હશે કે કપના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે, પણ સાયન્ટિફિકલી આ વસ્તુ પ્રૂવન નથી. સર્વાઇકલ કેન્સર મેઇનલી HPV વાયરસના ઇન્ફેક્શનના કારણે થાય છે, ના તો મેન્સ્ટ્રુઅલ કપમાં રહેલા બ્લડના કારણે. સો જે આ મિથ્સ તમે વર્લ્ડ વાઇડ સાંભળો છો કે મેન્સ્ટ્રુઅલ કપના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે, જે સાયન્ટિફિકલી બિલકુલ પ્રૂવન નથી. તો એક સિમ્પલ રૂલ છે કે પેડને દર 4 થી 6 કલાકે ચેન્જ કરો, ટેમ્પોનને 4 થી 8 કલાકે ચેન્જ કરો અને મેન્સ્ટ્રુઅલ કપને 8 થી 10 કલાકે ચેન્જ કરો. તો હવે તમને ફાઇનલ કહી દઉં કે તમારે શું યુઝ કરવું, મેન્સ્ટ્રુઅલ કપ, સેનિટરી પેડ્સ કે ટેમ્પોન્સ? તો દરેક સ્ત્રીનું શરીર અલગ છે, જીવનશૈલી અલગ છે અને જરૂરિયાત પણ અલગ અલગ છે અને જરૂરિયાત પ્રમાણે તમે ડિફરન્ટ પ્રોડક્ટ્સ યુઝ કરી શકો. જો તમે ખૂબ એક્ટિવ છો, ડાન્સ કરો છો, સ્વિમિંગ કરો છો, ઓફિસ જાઓ છો, ઘરની બહાર વધારે સમય ફિલ્ડ ઉપર વિતાવો છો, તો ટેમ્પોન્સ અથવા મેન્સ્ટ્રુઅલ કપ તમારા માટે બેટર ઓપ્શન છે. ટેમ્પોન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ શરીરની અંદર હોય છે એટલે દેખાય નહીં, એટલે હલનચલનમાં રોકે નહીં અને મૂવમેન્ટમાં પ્રોબ્લેમ્સ ના થાય. અને જો તમને પીરિયડ્સ જસ્ટ ચાલુ થયા હોય, અંદર કશું મૂકવામાં તમે કમ્ફર્ટેબલ ના હોય, ઘરે આરામ કરવા માંગો છો, ક્યારેક તમને હેવી ફ્લો આવે છે અથવા તો રાત્રે સૂવું છે, એવા સમયે સેનિટરી પેડ્સ એક કમ્ફર્ટેબલ ઓપ્શન છે. સૂતી વખતે ટેમ્પોન્સ ક્યારેય યુઝ ના કરવા જોઈએ. ઘણી સ્ત્રીઓ એક સ્માર્ટ ઓપ્શન ચૂઝ કરે છે કે ડે ટાઈમમાં ટેમ્પોન્સ અથવા મેન્સ્ટ્રુઅલ કપ અને
રાત્રે સૂતી વખતે પેડ્સ. અને છેલ્લે ઘણા બધા લોકો એવું માને છે કે ટેમ્પોન્સ અને મેન્સ્ટ્રુઅલ કપના યુઝ કરવાથી વર્જિનિટી લૂઝ થાય છે. આ સાવ ખોટી અને જૂની માન્યતા છે. ટેમ્પોન્સ કે મેન્સ્ટ્રુઅલ કપના યુઝ કરવાથી સેક્સ્યુઅલ એક્સપિરિયન્સીસમાં કોઈ ચેન્જીસ થતો નથી. લગ્ન થયા હોય કે ન થયા હોય, ટેમ્પોન્સ કે મેન્સ્ટ્રુઅલ કપ સંપૂર્ણ સેફ છે. આ ભ્રમને મનમાંથી કાઢી નાખો. અને યસ, આજકાલ પીરિયડ પેન્ટીઝ પણ બહુ જ માર્કેટમાં મળે છે. આ વિડીયોમાં તો હું 3 વસ્તુ વિશે જ ક્લિયર કરી શકી છું અને નેક્સ્ટ વિડીયોમાં હું પીરિયડ પેન્ટી વિશે વાત કરવાની છું. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો સો દેટ તમે એ વિડીયો મિસ ના કરો.